બીજી તરફ મહીસાગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના શિક્ષણ મંત્રી કુંભે ડિડોરની મોટી જાહેરાત સામે આવી છે। ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતને 51 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। સંતરામપુર ગ્રામ પંચાયતે સમરસ થતાં અલગ નાણાકીય વ્યવસ્થા કરાશે। સંતરામપુર અને કડાણા તાલુકા માટે રૂપિયા 51 લાખની જાહેરાત કરવામાં આવી છે। મારી વિધાનસભામાં આવતા તમામ ગ્રામ પંચાયતો ચૂંટણી સમયમાં તમામ મારા વડીલો, માતા બહેનો, યુવાનો, સરપંચશ્રીના દાવેદાર, ગ્રામ પંચાયતના સભ્યો તમામને મારી વિનંતી છે કે આપણે જેટલું બને તેટલું ગામમાં સુલે શાંતિ થાય, ગ્રામ પંચાયત સમરસ બને, આપણા વોર્ડ પણ સમરસ બને, એના માટે બધા જ સાથે મળીને આ ગ્રામ પંચાયતો સમરસ થાય એના માટેના પ્રયત્નો કરવા માટે મેં અપીલ કરી છે। અને સાથે સાથે મેં સોશિયલ મીડિયામાં પણ મેં જાહેરાત આપી છે કે જે કંઈ ગ્રામ પંચાયત મારી વિધાનસભામાં વોર્ડ સહિત સમરસ થશે અથવા કરવામાં આવે તો એના માટે વિશેષ જોગવાઈ કરીને હું 51 લાખ રૂપિયા એ વિશેષ પુરસ્કાર રૂપે વિકાસના કામમાં આપવાની મેં જાહેરાત કરી છે।